તંત્રની બેદરકારીના કારણે હાલાકી ભોગવવાનો વારો હંમેશા સામાન્ય લોકોને આવતો હોય છે અને તેવું જ કંઈ અટલાદરા વિસ્તારમાં પણ જોવા મળી રહ્યું છે. અટલાદરા વિસ્તારની આ પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી કે જ્યાં જવાનો અડધો કિલોમીટરનો જે રસ્તો છે તે તદ્દન બિસ્માર છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંથી વાહન ચલાવવું કેટલું મુશ્કેલ છે, પરંતુ તંત્ર દ્વારા અહીંયા ધ્યાન આપવામાં નથી આવતું અને તંત્રની બેદરકારીના કારણે આ સોસાયટીમાં રહેતા લોકોએ આ બિસ્માર હાલતના રસ્તા પરથી કાદવ કીચડવાળા રસ્તા પરથી પસાર થવું પડે છે. જો કે આ પાકો રસ્તો પણ નથી. વડોદરા શહેરમાં બે નજારા આપને જોવા મળે. એક તરફ એવો વિસ્તાર કે જ્યાં સંપૂર્ણ વિકાસ જાણે હરણફાળ ભરી રહ્યું હોય તેવા નજારા જોવા મળે. અત્યારે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા શહેરના મહેમાન બન્યા એટલે વડોદરા શહેરના ઘણા બધા વિસ્તારો કે જેને દુલ્હનની જેમ સજાવી દેવામાં આવ્યા, રસ્તા ચકાચક કરી દેવામાં આવ્યા, પરંતુ ઘણા બધા એવા વિસ્તારો કે જ્યાં વિકાસ થઈ જ નથી રહ્યો, જ્યાંના લોકો હજુ પણ હાલાકી ભોગવી રહ્યા છે. જે સામાન્ય તેમને સુવિધા મળવી જોઈએ, જે પ્રાથમિક સુવિધા તંત્રએ પ્રોવાઈડ કરવાની હોય છે તે પણ તંત્ર પૂરી પાડતું નથી અને જેના કારણે લોકોમાં રોષ જોવા મળતો હોય છે. અહીં પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીની વાત કરીએ તો અહીંના લોકોમાં પણ ભારે રોષ છે તંત્ર પ્રત્યે, કારણ કે અહીં તેમને રોડ રસ્તાની જે પ્રાથમિક સુવિધા છે જે કોર્પોરેશને આપવાની હોય છે તે પણ પૂરી પાડવામાં નથી આવી રહી. ઘણા સમયથી તેઓને આ રસ્તા પરથી પસાર થવું પડી રહ્યું છે. વારંવારની રજૂઆત છતાં જ્યારે અહીં રસ્તો બનાવી આપવામાં ન આવતો હોય એટલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.